સમજીએ એક ગ્લોબલ સેટઅપ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ યુએસ માર્કેટમાં એક તેજી સાથેનું ક્લોઝિંગ જોયું અને જે ઘટાડો આવ્યો હતો મંડેના સેશનમાં એસએનપી અને નાસ્ડેકમાં એક રિકવરી આપણે જોઈ અને ડાઉ જોન્સ માટે તો ઇનફેક્ટ 7 સેશનમાં અત્યાર સુધીમાં 6 સેશન સેવા રહ્યા છે મજબૂતી સાથે ક્લોઝિંગ. બાકી મહત્વનું જે છે એક પરિણામોના ફ્રન્ટ પર તો છે જ કંપનીઓના સાથે એક આજે રાતના જે છે મોડી રાતના એટલે ભારતીય સમય અનુસાર તો એક રેટ કટને લઈને અથવા તો દરોમાં બદલાવને લઈને કોઈ નિર્ણય આવી શકે છે. આ બધા ફેક્ટર્સ તો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે ગ્લોબલ હેન્ડઓવર આપણને મળી રહ્યું છે? ગુડ મોર્નિંગ ચાંદનીજી. તો જે રીતે તમે એકદમ રાઇટલી કહ્યું કે યુએસ માર્કેટમાં આપણને એક સારો એવો પુશ બંધો જોવા મળી રહ્યો છે. ફરીથી એસએનપી 500 અને નાસ્ડેકમાં એક સારો વધારો એટલે એક સારો ઉછાળો આપણને યસ્ટરડેના સેશનમાં બનતો જોવા મળ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક જે રીતના આપણે યસ્ટરડે જ વાત કરી હતી કે એક પ્રોફિટ બુકિંગ બી એક્સપેક્ટેડ હતું, કારણ કે યુએસના ઇન્ડાઇસીસ એના ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો પોસિબિલિટી છે કે તમને થોડું બહુ ઘટાડો આવતો જોવા મળે, પણ જે રીતના એના ચાર્ટ સ્ટ્રક્ચર છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે એક બુલિશ મોમેન્ટમ કે એક બુલિશ ચાર્જ અત્યારના આપણને યુએસ ઇક્વિટીઝ કે યુએસ ઇન્ડાઇસીસમાં બનતું જોવા મળી રહ્યું છે. તેમ બે વાત કરીએ તો યુરોપિયન માર્કેટમાં પણ આપણને સારો એવો વધારો હાલના સેશનમાં બનતો જોવા મળ્યો હતો, જ્યાં એફટીએસઆઈ એસી અને ડેક્સ બંને નિયરલી 0.5% આસપાસ વધારે આપણને ઉછાળો લેતા જોવા મળ્યા હતા. આજના દિવસમાં પણ અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એશિયન માર્કેટ તરફથી પણ લાગી રહ્યું છે કે નિકેમાં જે રીતના પોઝિટિવિટી છે નિયરલી 0.5% અને ગિફ્ટ નિફ્ટી અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે 50 પોઈન્ટની તેજી આપણને અત્યારે બનતી જોવા મળી રહી છે. તો ઇન્ડિકેશન્સ તો છે કે આજના દિવસમાં ઇન્ડિયન ઇક્વિટીઝ કે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પણ આપણને એક પુશ મળતું જોવા મળે, જ્યાં ઇન્ડેક્સ એક પોઝિટિવ નોટ પર ઓપન થતું જોવા મળે અને થ્રુ આઉટ ધ ડે એક સારા લેવલ્સ પર આપણને કામ કરતું જોવા મળી શકે છે. તો એક વ્યૂ જે ઓવરઓલ આપણે બનતો જોઈ રહ્યા છીએ આપણને ગ્લોબલ માર્કેટ તરફથી ને એશિયામાં તો મોટાભાગના માર્કેટ આજે બંધ છે. નિકેઈ તરફથી આપણને એક સંકેતો છે થોડી મજબૂતીના. એની સાથે એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જોઈએ વિરાટ. તો જે રીતે કેશમાં તો સતત આપણે વેચવાલી જોઈ જ રહ્યા છીએ, પરંતુ એક્સપાયરી પાસે હવે ઇન્ડેક્સ શોર્ટ છે એ લગભગ 37,000 કોન્ટ્રાક્ટ આપણને ઘટતા દેખાડી રહ્યા છે. જોઈએ 4,920 કરોડનું કેશમાં સેલિંગ છે તો ડીઆઈએસ 6,814 કરોડ ખરીદ્યા છે. એની સાથે નજર કરી લઈએ એફએન્ડોના જે ફિગર્સ આવતા દેખાડી રહ્યા છે. 489 કરોડની એક વેચવાલી છે, પરંતુ સ્ટોકમાં 2,515 કરોડ ખરીદદારી કરી છે. તો એફએસ ડીઆઈએસ પર એક વ્યૂ લઈએ. જે રીતના યસ્ટરડેના સેશનમાં પણ આપણે જોયું હતું કે ફ્યુચર ડેરિવેટિવ સેગમેન્ટમાં આપણને સારા એવા ડેટા બનતા જોવા મળી રહ્યા છે કે એક સારી એવી પોઝિશન્સ એફઆઈ અહીંયાથી ક્રિએટ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. નો ડાઉટ કેશ માર્કેટમાં આપણને બેક ટુ બેક સેલિંગ બનતી જોવા મળી રહી છે. કાલના દિવસમાં પણ આપણે જોઈએ તો 4,900 કરોડની આસપાસનું સેલિંગ બનતું જોવા મળ્યું, પરંતુ ડીઆઈએ કાલે 6,800 કરોડની આસપાસનું બાઇંગ અહીંયા આપણને કરતું જોવા મળ્યું હતું. પરંતુ જે રીતના એ લોકોના ફ્યુચર અને ઓપ્શનના ડેટા છે તો ઇન્ડેક્સમાં ક્યાંક ને ક્યાંક ફરીથી આપણે જોઈ રહ્યા છે કે જે શોર્ટ છે એ લોકો કવર કરી રહ્યા છે. ઓપ્શન સાઇડ પર વાત કરીએ તો કોલમાં પણ બાઇંગ આવ્યું છે અને પુટમાં પણ રાઇટિંગ આજના દિવસમાં પણ આપણને યસ્ટરડેના સેશનમાં પણ જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક સ્ટોકમાં પણ વાત કરીએ તો સ્ટોક ફ્યુચરમાં પણ ફરીથી આપણને 2,515 કરોડનું બાઇંગ બંધ જોવા મળ્યું અને એની સામે ઓપ્શન્સમાં પણ એ લોકો લોંગ કરીને ગયા છે. તો ક્યાંક ને ક્યાંક હવે જે ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે એફઆઈના એન્ડથી તો એ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો બોટમ આઉટ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. અધરવાઇઝ અહીંયાથી એક હેજ પોઝિશન એ લોકો ક્રિએટ કરી રહ્યા છે, કેમ કે બેક ટુ બેક હવે ઇવેન્ટ્સ સ્ટાર્ટ થઈ રહી છે તો ઇન્ડિયન માર્કેટમાં હલકી વોલેટિલિટી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. તો પોસિબિલિટી છે કે ઇધર એ લોકો હેજ કરી રહ્યા છે યા તો અહીંયાથી આપણને એક સારો સપોર્ટ સર્વ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો થોડા આવતા દિવસોમાં એ લોકોના જો ડેટા કન્ટિન્યુ થાય છે અને કેશ માર્કેટમાં પણ પોઝિટિવ થાય છે એ લોકો, તો ચાન્સીસ અહીંયાથી જોવા મળે કે ઇન્ડિયન માર્કેટમાં આપણને ફરીથી એક તેજી સાઈડનું કે એક પોઝિટિવ સાઈડનું મોમેન્ટમ ફરીથી સ્ટાર્ટ થતું જોવા મળી શકે. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છીએ એફઆઈએસ અને સાથે ડીઆઈએસના એક વેચવાલી અને ખરીદારીના બધા આંકડા ઉપર. એની સાથે સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે બનાવીએ. વિરાટ, જે રીતે તમે પણ મેન્શન કર્યું કે હવે ઘણી ઇવેન્ટ છે એટલે હવે આવનારા 3 સેશન્સ માર્કેટ માટે ગુરુવાર, શુક્રવાર, શનિવાર ઘણું મહત્વનું રહેવાનું છે. મંથલી એક્સપાયરી, બજેટ. ગઈકાલે આ બધા વચ્ચે નિફ્ટીનું જે ક્લોઝિંગ છે સ્પોટમાં 22,957ના લેવલ્સ પર, એટલે ખાસ કરીને નિફ્ટી માટે કાલનો હાઈ હતો 10 ડીએમએ પર આપણને બનતો દેખાઈ રહ્યો હતો. અને ઓવરઓલ જોવા જઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ માટેનો જે ઝોન હતો 23,000 ઉપર, 23,100 અને 200 ઉપર આપણને
આપણને કોલ રાઇટર્સ દેખાયા તો નીચેની તરફ 22,900, 22,800 અને 700 અહીંયા એક મહત્વના પુટ રાઇટર્સ માટેની આ સ્ટ્રાઇક હતી. કઈ રીતે તમે હવે વ્યૂ રાખી રહ્યા છો એક સ્ટ્રેટેજી, અને હવે મંથલી એક્સપાયરી તરફ છીએ તો એક વ્યૂ નિફ્ટી માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? તો ચાંદનીજી, અગર આપણે નિફ્ટી સ્પેસિફિક વાત કરીએ તો કાલના દિવસમાં આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો થ્રુ આઉટ ધ ડે, અને લાસ્ટ હાફમાં કે જે સેકન્ડ હાફ છે એમાં આપણને સારું એવું કરેક્શન પણ બનતું જોવા મળ્યું. તો જે ઇન્ડિકેશન્સ છે તો એવા લાગી રહ્યા છે ફિલહાલ માટે કે જે 23,000નો લેવલ છે ત્યાંથી પણ આપણને કોલ રાઇટર્સે પોતાની પોઝિશન અનવાઇન્ડ કરતી જોવા મળી રહી છે. તો જે રીતના જે પ્રેશર હતું 23,000 પર, એ ક્યાંક ને ક્યાંક ઈઝ થતું જોવા મળી રહ્યું છે કે ઓછું થતું જોવા મળી રહ્યું છે, પરંતુ હજી પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ કે ઇમ્પોર્ટન્ટ માર્ક છે 23,000નું. તો જ્યાં સુધી એની નીચે છે ત્યાં સુધી કદાચિત આપણને થોડું પ્રેશર ટ્રેડ થતું જોવા મળે, પરંતુ જો અગર 23,000ની ઉપર નિફ્ટીમાં મુવમેન્ટ આવતી સ્ટાર્ટ થાય છે કે એના ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો ઉપરમાં 23,300 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. અને કોન્ટ્રાસ્ટ સાઇડ અગર જો 23,000ના લેવલ સરપાસ નથી થતા અને અહીંયા આપણને હર્ડલ ફેસ થતું જોવા મળે છે તો કદાચિત નીચેમાં આપણને 22,800 સુધીના લેવલ્સ પણ જોવા મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું હલકું પોઝિટિવ સાઇડનું બાયસ અત્યારે આપણે રાખી શકીએ એમ છે. તો એક વ્યૂ ઓવરઓલ એક જોઈ રહ્યા છે કે ખાસ કરીને એક નિફ્ટી માટે, નિફ્ટી બેંક માટે ખાસ કરીને હવે એક ચર્ચા કરીએ વિરાટ, કારણ કે ગઈકાલે એક ઘણું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આરબીઆઈ દ્વારા આપણે જે રીતે નિર્ણય જોઈ રહ્યા છીએ લિક્વિડિટી કન્સર્નને લઈને, તો ક્યાંક ને ક્યાંક બેંક્સ છે, એનબીએફસીસનો ઘણો એક સપોર્ટ હતો, અને મેજરલી જોઈએ તો પ્રાઇવેટ બેંક્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસી બેંકનું એક કન્ટ્રીબ્યુશન. ગઈકાલની રેલીમાં પીએસયુઝનું એટલું કોન્ટ્રીબ્યુશન નહોતું કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સની અગર વાત કરીએ તો 48,866 પર આપણને ક્લોઝિંગ આવ્યું છે, લગભગ 1.5% એક મજબૂતી સાથે. અને ગઈકાલે નિફ્ટી બેંક માટે હાઈ હતો 20 ડેમાં પર. તો સાથે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક પણ જોઈ લઈએ તો નિફ્ટી બેંક માટે 49,000, 49,200 અને 49,500 ઉપર. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ હતા 48,600, 48,500 અને 48,200ની સ્ટ્રાઇક માટે. કઈ રીતે હવે અહીંયાથી એક વ્યૂ તમારો બનશે નિફ્ટી બેંક પર? નિફ્ટી બેંક પર પણ ક્યાંક ને ક્યાંક વ્યૂ એવી રીતના જ લાગી રહ્યો છે કે જે રીતના કાલે મોમેન્ટમ આવી હતી તો 48,000નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી રહ્યું હતું, અને એને મેન્ટેન કરીને આપણને 48,500ના લેવલ, ઇનફેક્ટ 49,000ના ઉપર પણ કાલે આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું બેંક નિફ્ટી. તો અત્યારના એવું કન્સિડર કરી શકાય કે 49,000 એક સેન્ટિમેન્ટલ બેઝ પર ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ત્યાં સારા એવા કોલ રાઇટર્સની પોઝિશન હજી પણ ઇન્ટેક્ટેડ છે. પરંતુ જે રીતના અગર ડેટાની વાત કરીએ તો કાલે સારા એવા કોલ અનવાઇન્ડ થતા જોવા મળી રહ્યા છે, જે 49,000, 49,500, ઇનફેક્ટ 48,008 જે 500ના આસપાસના જે લેવલ્સ હતા ત્યાંથી આપણને હેવી કોલ રાઇટ થતું જોવા મળી, કોલ રાઇટિંગ નીકળતા જોવા મળી રહ્યું હતું. સો જે રીતના અત્યારે ડેટા બની રહ્યા છે અને જે રીતના ઇન્ડેક્સમાં મુવમેન્ટ આવી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે 48,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. જે પ્રીવિયસલી હર્ડલની જેમ કામ કર્યું હતું હવે સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો ઇમિડિયેટ હર્ડલ 49,000ની આસપાસ, અને અગર જો 49,000ના લેવલ સરપાસ કરે છે તો આજના દિવસમાં પણ આપણને 49,500 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે. તો પોસિબિલિટી છે કે ઇન્ટ્રાડે મુવમેન્ટ આવે કે શાયદ સસ્ટેન થાય, પણ જે રીતના અત્યારના ડેટા અને જે રીતના મુવમેન્ટ બની રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે 48,500ને જો ટકાવી જાય છે તો અહીંયાથી આપણને તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે બેંક નિફ્ટીમાં. અમે જે રીતના રિસેન્ટલી કહ્યું કે એનબીએફસીઝ અને બેંકમાં બંનેમાં આપણને સારી મુવમેન્ટ બનતી જોવા મળી હતી, તો એ બંને વચ્ચે કાઉન્ટરમાંથી મારો એક સ્ટોક રહેશે. જે સૌથી પહેલું કાઉન્ટર છે એ છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સને અગર આપણે જોઈએ તો રિસેન્ટલી જે બેક ટુ બેક સ્વિંગ હાઈઝ બની રહ્યા હતા એને સસ્ટેન કરીને, એને બ્રીચ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. 21 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સ્ટ્રોંગ સપોર્ટ લીધા બાદ એક તેજી તરફનું મુવમેન્ટ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો બજાજ ફાઇનાન્સને અહીંયાથી તમે બાય કરીને ચાલી શકો છો. 7,250ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 8,000 સુધીના લેવલ્સ માટે તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો બજાજ ફાઇનાન્સને. જે સેકન્ડ કાઉન્ટર છે એ છે એક્સિસ બેંક. એક્સિસ બેંક એટલા માટે કારણ કે આપણને સારું કરેક્શન એક્સિસ બેંકમાં બનતું જોવા મળ્યું અને સ્ટ્રોંગ સપોર્ટ આપણને નીચેની સાઈડ પર 980ના લેવલ પાસે એ તો બનતું જોવા મળી રહ્યું છે. 950થી લઈને 980ની વચ્ચે જે સપોર્ટ હતો, તો પ્રીવિયસલી પણ ક્યાંક ને ક્યાંક આ લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કર્યું હતું અને સારા સપોર્ટની જેમ આપણને સૌથી જોવા મળ્યું હતું. તો અહીંયાથી જે રીતના બાઉન્સ આવી રહ્યો છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે ફરીથી આપણને અગર જો અહીંયાથી તેજી કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે, અને જે લીડ કરી શકે છે ઉપરમાં 1,050 સુધી
અને 1050 લેવલ સસ્ટેન કરે છે તો 1100 સુધીના ટાર્ગેટ આપણને એક્સિસ બેંકમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે 950ની આસપાસનો. તો 950ના સ્ટોપ લોસથી 1050 અને 1100 માટેના ટાર્ગેટ માટે એક્સિસ બેંક બાય કરવાની સલાહ છે. તો સૌથી પહેલાં તો બજાજ ફિનાન્સ 7250 સ્ટોપ લોસ 8000ના ટાર્ગેટ માટે ધ્યાનમાં રાખવાનું છે અને એક્સિસ બેંક માટે 1050 અને 1100 સુધીના લેવલ્સ બતાવી શકે છે, ત્યાં નીચે સ્ટોપ લોસ રાખજો 950નો. તો એ સાથે વિરાટ, સમય થયો છે હાલ રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે આપણે જે પણ સ્ટોક સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે એમાં મારી પર્સનલ હોલ્ડિંગ કોઈ પણ નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કર્યાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. પસંદગી છે એનબીએફસી લાર્જર સ્પેસમાંથી બજાજ ફાઇનાન્સનો છે. જે રીતે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જોયું એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો. ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે એક રેન્જ બનતી જોઈ હતી અને 7500ની ઉપર આપણે ક્લોઝ કર્યું છે. બજાજ ફાઇનાન્સમાં બાઇંગની સલાહ છે. 7400નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 8000ના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ છે યુનિયન બેંકનું કાઉન્ટર. પીએસયુઝમાંથી યુનિયન બેંકમાં એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યો છે. લોઅર લેવલ્સથી ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સથી આપણે ગઈકાલે ગેપ અપ ઓપનિંગ બાદ એક નેકલાઇનનો જે બ્રેકઆઉટ હતો એને પણ આપણે ટેસ્ટ કર્યો હતો. જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થઈ રહ્યા છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર એક રિવર્સલ સિગ્નલ્સ દર્શાવી રહ્યા છે. યુનિયન બેંકમાં બાઇંગની સલાહ છે. 105નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 122ના લક્ષ્યાંક. તરફથી એક જ સ્ટોક છે રેકમેન્ડેશનમાં. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે માર્કેટમાં વોલેટિલિટી જોઈ છે તો એફએમજી સ્ટોક્સ મને લાગે છે કે મે બી થોડા સ્ટેબલ પરફોર્મન્સ કરી શકે. તો ટાટા કન્ઝ્યુમર મને લાગે છે કે અહીંથી ખરીદારી કરવી જોઈએ. નીચેની સાઈડ 945 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અને ઉપર 980ના ટાર્ગેટ, બટ ધીસ વુડ બી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ.